વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે યોજવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે યોજવામાં આવી હતી, જેમાં વિપક્ષ તરફથી અનેક રજૂઆતો કરવામાં આવી હતી, તો સભામાં કેટલાક અગત્યના નિર્ણય પણ લેવામાં આવ્યા હતા. આજની સભામાં ખાસ કરીને વિરોધ પક્ષના દ્વારા ગંદા પાણીનો મુદ્દો, સ્લોટર હાઉસના આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધનો પ્રશ્ન સાથે પાલિકા દ્વારા આપવામાં આવતી નિર્ભયતાની નોટિસોનો મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો હતો. આ સાથે રોડ અને પ્લેવર બ્લોકના મુદ્દે ચાલતા ભ્રષ્ટાચારને બાબતે સિનિયર કાઉન્સિલર અને કાઉન્સિલર દ્વારા મેયર અને કમિશનરને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા અને આ મુદ્દે કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજની સામાન્ય સભામાં મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જેમાં રોજંદારીમાંથી માનવ દિનમાં અને માનવ દિનમાંથી કાયમી સફાઈ સેવકોની 1200 જેટલી જગ્યા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે કુલ 7 કામો સભામાં લેવામાં આવ્યા હતા. એમાંથી માત્ર કામ નંબર 3 જે વોટિંગથી મંજૂર કરવામાં આવ્યું, બાકી 7માંથી બાકીના 6 કામો મંજૂર કરવામાં આવ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકાની આ સભા ખરેખર ઐતિહાસિક સભા યાદગાર રહેશે, કારણ કે 1200 નવા સફાઈ સેવકો માટે 1200 નવા મહેકમ ઊભા કરવામાં આવ્યા છે. એની સાથે સાથે 680 જેટલા જે લોકો માનવદિન અને કરાર આધારિત હતા તેમને રોજમદારી પર, અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરેલ છે તેમને કાયમી કરવાના આવા અતિ મહત્વના નિર્ણયો આજની સભામાં લેવામાં આવ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વડોદરા શહેરની અંદર થતા વિકાસના કામો એટલે રોડ, રસ્તા, નળ, ગટર, પાણી તમામની વાત માન્ય સભાસદશ્રીઓ કરતા હોય છે, વડોદરા શહેરની ચિંતા કરતા હોય છે. પરંતુ એની સાથે આ સામાન્ય સભા એવા કામની પણ સાક્ષી બને કે આગામી વર્ષમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે ચૂંટણી આવી રહી છે, અને જેટલું વધારે વોટિંગ થાય એટલું સારું પરિણામ અને એટલા સારા માપદંડ સાથેનું પરિણામ આપણને મળી શકે, એટલું સચોટ પરિણામ મળી શકે, એના માટે દરેક વ્યક્તિએ મતદાર તરીકે નોંધાવવું જરૂરી છે. અને જ્યારે નવા મતદારો 18-19 વર્ષના પહેલીવાર મતદાન કરવાના છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં મેં પણ અપીલ કરી છે વડોદરા શહેરના નાગરિકોને કે દરેક વ્યક્તિ મતદાર તરીકે જે બાકી રહી ગયેલો એ નોંધાય, દરેક યુવાન મતદાર તરીકે નોંધાય અને ભારત દેશના વિકાસની અંદર અને ભારત દેશની લોકશાહીને વધુ સુદૃઢ કરવાની અંદર પોતાનો ભાગ ભજવે. એના માટે ખાસ ઝુંબેશ સરકાર તરફથી જે ચાલે છે એનો અંતિમ તબક્કો 9 ડિસેમ્બરે શનિવારે દરેક જગ્યા પર જ્યાં બૂથ પર આપણે વોટિંગ કરતા હોઈએ છીએ એ જગ્યા પર BLO બેસવાના છે. આપ પોતાનું મતદાર તરીકે નામ નોંધાવો એવી વડોદરા શહેરના સર્વે નાગરિકોને 9 ડિસેમ્બરના રોજ મતદાર તરીકે નોંધાવો એવી હું આપને અપીલ કરું છું.